હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે તો નાહી લીધું છે, બધું કામકાજ હજી થોડું ઘણું બાકી છે. અંદરની સફાઈને એવું કરી છે અને રોટલીને એવું બનાવ્યું છે. શાક તો નથી બનાવ્યું. અલ્કેશ કહે છે કે બપોરે બનાવવાનું છે અને અલ્કેશ તો બનાવવું પડે એટલે નહીં બનાવવું. તમારે ક્યાં બનાવવું પડે હોય તો હું અહીં બનાવી દઉં ને, પણ અહીંયા છે નહીં ને એટલે એમને ઉતારવા જવું પડે ને. ઠંડી અને આજે ઠંડીનું પ્રમાણ તો બહુ જ છે. 2 દિવસ થોડો તડકો હતા, પવન દરિયા બાજુથી આવતા એટલે કહેતા હતા શેઠ. તો એટલે તડકો પડતો હતો એમ કે ઉનાળો આવી જાય છે અને આજે પાછી ઠંડી છે. તો ઠંડીમાં બકાલ ઉતારવા જવું પડે ને. આજે તો ઉતારીને લાવ્યા નહીં એટલે નથી બનાવ્યું. બપોરે બનાવી લઈશું. રોટલી એક બનાવી દીધી છે અને અલ્કેશ તો નાયા પણ નથી. જોઈ શકો છો, હું તમને બતાવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ દેવ બધાને. ક્યાં નહીં નાયો? હું નાયો જ ખરો હોવાની. તો ફ્રેન્ડ, હું નથી નાયો. ઠંડી બહુ લાગે હવારમાં એટલે માથું નથી વળવેલું, કાંઈ નહીં. મારું નથી વળવેલું પણ તમારા થાવ થઈ ગયા માથું. હાલો તો હવે અમારું કામ તો નોકરી તો ચાલુ થઈ ગઈ છે, કપાસ વીણવાની. તો હવે થોડી ઘણી સફાઈ કરી લઉં ને એવું કામકાજ કરી લઉં અને પછી જઈએ કપાસ વીણવા માટે. ની ચા પાણી પણ પીવાઈ ગયા છે. આજ તો બ્લેક ટી પીધી. દૂધ લેવા કઈ અલ્કેશ ગયા નહીં. બધા હોય ને તો લેવા જાય, પણ હું એકલી ને એટલે મારા હાટું તો કઈ લેવા વેવા જાય નહીં અલ્કેશ. મારે કેવું પડે, પોતે જવાનું ભાઈ. સારું, કપાસ વીણવા ગઈ હતી ને અલ્કેશ પણ આવ્યા હતા, પણ અલ્કેશને આવી ગયું છે તાવ એટલે સૂઈ ગયા છે. મોઢું તો બતાવો. તો ફ્રેન્ડ્સ, એમને અહીંયા તો સરખું દેખાતું નથી, કાળું કાળું દેખાય, પણ અહીંયા અલ્કેશ સૂઈ ગયા છે. તાવ આવી ગયું છે એટલે જાગો જ ખરા. ઠંડી લાગે એવું કહે છે એટલે આવતા રહ્યા છે ને. હવે દવાખાને જવાનું છે, પણ મારે સવારમાં રોટલી બનાવી હતી, શાક નહોતું બનાવ્યું એટલે થોડુંક શાક બનાવી લો. એમને થોડુંક ખવડાવી દઉં અલ્કેશને, પછી દવાખાને જઈએ. તો ફ્રેન્ડ્સ, જમવાનું બનાવી દીધું છે. અહીંયા વાલળનું શાક, અહીંયા છે રોટલી અને અહીંયા છે દહીં. આવું છે કંઈક દહીં. તો અલ્કેશને આવી ગયું છે તાવ, તો થોડું ઘણું જમી લો. હાલો ખાઈ લો, થોડુંક ખાઈ લો પછી દવા લેવા જઈએ. પૈસા લેવા જોઈશે, શેઠને ફોન કરવા જોઈશે. સારું, હાલો ખાઈ લઈએ હવે. તો આવું કંઈક જમવાનું બનાવ્યું છે ને ફ્રેન્ડ્સ, હવે ખાઈ લઈએ. અને તમે ન ખાધું હોય તો તમે ખાઈ લો, અને વાલળનું શાક ખાવું હોય તો આવી જજો અમારી વાડીએ. નહીં કહેવાય ત્યાં ટોપો. તો ફ્રેન્ડ્સ, અમે દવા લઈને આવી ગયા છીએ અને અલ્કેશ તો હારાય પણ થઈ ગયા છે. મોઢું કેવું થઈ ગયું નહીં. દવા લીધી એટલે સારું થઈ ગયું. દવા લીધી છે ને દવા લીધી અને આકા કંઈક લેતા આવ્યા. શું લાવ્યા? જામફળ લાવ્યા, બીજું કઈ લઈને લાવ્યા નથી. જામફળ લાવ્યા છે કેટલા બધા સરસ મજાના. આ દવા છે, મસ્ત મજાના જામફળ ઘરની વાડીના જ છે. તો અમે જતા હતા ને દવા લેવા, તો રસ્તામાં જતા હતા ને તો વચ્ચે ફોન આવ્યો મોટા ભાઈનો. નહીં હા, તો ક્યાંયથી જામફળ લેતા જાવ ને. એમ વાડીના જામફળ હતા ને ઝાઝા બધા પાકી ગયા એટલે એમને કીધું હતું. અને અમારે કામ છે એટલે સાઈન તો જવાય નહીં ને જવાય જ નહીં. નહીં છે ને, એવું થઈ ગયું. લાકડા જેવું આવા મસ્ત મજાના પક્કા પક્કા જામફળ છે. શક્કરિયા પણ લઈ આવ્યા. અને કે જાતે ખોદી ખોદીને કાઢી લાવ્યા હો બધું. તાવ આવ્યો, તાવ યાંજે